માંગરોળમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂર્ણ થઈ 3000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ખેડૂતોએ મગફળી વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। મોટાભાગના ખેડૂતોએ રજીસ્ટ્રેશનથી વંચિત રહ્યા છે। મગફળી ટ્રકો મારફતે ગોડાઉનમાં મોકલી આપવાની કામગીરી શરૂ કરાઈ છે। એમાં મગફળીમાં ખાસ કરીને 3360 જે રજીસ્ટ્રેશન થયેલા એ તમામ ખેડૂતોની મગફળી અમે પૂર્ણ કરેલ છે અને જે તે જથ્થો હતો એ જે મેપિંગ પ્રમાણે ફાળવણી ગોડાઉનમાં થયેલ ત્યાં એ જથ્થો પહોંચી ગયેલ છે અને આજની જે ખરીદીનો બાકી જથ્થો છે એ કાલની તારીખમાં રવાના થઈ જશે અને એ પ્રમાણે ખરીદી અમે પૂર્ણ કરેલ છે। સાહેબ, ખાસ કરીને માંગરોળ તાલુકામાં ખેડૂતોનું ઓછું રજીસ્ટ્રેશન થયું, આ બાબતમાં શું કહેશો? રજીસ્ટ્રેશન બાબતમાં તો સરકારે ઓનલાઈનમાં 10 દિવસનો સમય આપેલો, પણ ખેડૂતો ખાસ કરીને મગફળીની સિઝનમાં પડેલા હોય તેથી એને સમય ન મળેલો હોવાથી રજીસ્ટ્રેશનમાં વંચિત રહી ગયા છે। પણ જે કંઈ ખેડૂતોને રજીસ્ટ્રેશન થયા છે તમામ ખરીદીમાં પૂર્ણ